ચાર બંગડી સોંગથી ફેમસ થયેલી કિંજલ દવેની સામે હવે કોર્ટની કાર્યવાહી થઈ છે. ખાસ કરીને જે સોંગ છે, સોંગની ઉપર કોપીરાઇટનો એક આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ જે મેટર છે કોર્ટની અંદર પેન્ડિંગ છે અને 22મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવાની છે. આપણી સાથે કિંજલ દવે અત્યારે હાજર છે. એમની પાસેથી જાણીશું કે સમગ્ર જે મામલો છે, મામલો શું હતો. કિંજલ, જેવી રીતે તમારી ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સોંગ જે છે એનું ઉપર કોપીરાઇટ થયું છે, શું છે હકીકત? આ ગીત જ્યારે મેં બનાવ્યું ચાર બંગડીવાળી, ત્યારે જ એ લોકોએ કોપીરાઇટનો કેસ કરેલો, પણ એ લોકો પ્રૂવ ના કરી શક્યા. તેથી 2.5 વર્ષથી હજી પણ યુટ્યુબમાં સોંગ ચાલુ છે. તો તમે લોકો સમજી શકો છો કે તો તમારું જે ગીત હોય એના પ્રત્યેના તમારા પુરાવા બી હોવા જોઈએ. તો હજી પણ સોંગ ચાલુ છે, આટલા બધા વ્યૂઝ સોંગને મળી રહ્યા છે. પ્લસ હવે મને અને આટલા સમયથી જે મારી કંપની છે, જે કંપનીમાં મેં સોંગ ગાયું હતું, સરસ્વતી સ્ટુડિયો, અને જેમણે કોપીરાઇટનો કેસ કર્યો છે, બંને કેસ લડતા હતા. પણ આમાં ક્યાંય હું ઇન્ટરફિયર નથી છેલ્લા 2.5 વર્ષથી. અને કાલે સાંજે મને એક નોટિસ મળી છે અને હજી મેં વાંચી નથી. કોઈ લોયરને પણ હજી મેં વંચાયું નથી. તો લોયર જોડે હું વંચાવીશ, અંદર શું લખ્યું છે એ પ્રકારેની અમે લોકો આગળ કાર્યવાહી કરીશું. ચોક્કસથી જેવી રીતે કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે કે જે તમામ જે સાધન સામગ્રી જે છે ગીતને લઈને એમને અત્યારે રિમૂવ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, એને લઈને આપની શું પ્રતિક્રિયા છે? એટલે કોર્ટ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 22 તારીખે સુનાવણી છે કોર્ટમાં. તો 22 તારીખ સુધી આ ગીતને ક્યાંય રજૂ કરવામાં ના આવે, મીન્સ મારા તરફથી ગાવામાં ના આવે, કે ગીતને યુટ્યુબ પર પણ દર્શાવવામાં ના આવે. કોર્ટે એવું નથી કીધું કે કિંજલ દવે જિંદગીમાં ચાર બંગડી સોંગ નહીં ગાય કે ક્યાંય યુટ્યુબ પર નહીં હોય. ખાલી 22 તારીખ સુધીનો જ બેન છે. તો જેવી રીતે કિંજલ દવે દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે કે ખાસ કરીને 22મી તારીખ સુધી કોર્ટે હુકમ આપ્યો છે કે સ્ટે આપ્યું છે કે જ્યાં સુધી તે ગીતને કોઈપણ જગ્યા માધ્યમ ઉપર ફેલાવવું નહીં, તેમજ કોઈપણ જાતની એવી પ્રવૃત્તિ કરવી નહીં કે જેવી રીતે કોર્ટનો અનાદર થઈ શકે. હવે જોવાનું એ છે કે 22મી તારીખે જ્યારે ફરીથી આ કેસમાં સુનાવણી હાથ ધરવાની છે, તો હવે જોવાનું એ છે કે કોર્ટ આ મામલાને લઈને શું હુકમ જાહેર કરી શકે છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે રિઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.